નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ જિલ્લામાં સ્વતંત્ર દિનની રાજ્યપાલની ઉજવણીના ભાગરૂપે ગુટાલ માધ્યમિક શાળામાં હિન્દુસ્તાનના પ્રથમ રાષ્ટ્રધ્વજના દર્શનથી વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સૌએ ધન્યતા અનુભવી હતી। ક્રાંતિકાર સરદારસિંહ રાણાના પપુત્રા અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન યોજાયું હતું। વિલાયતની ધરતી પર રહીને ભારતની આઝાદી માટે લડનારા ક્રાંતિકારોની ગાથાથી સમગ્ર માહોલ રાષ્ટ્ર ભાવનાઓથી છલકાયો। ખેડા જિલ્લાના રાજ્ય કક્ષાના સ્વતંત્ર દિનની ઉજવણી કાર્યક્રમના અનુસંધાનમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે નડિયાદ તાલુકાની જાણીતી સરકારી માધ્યમિક શાળા ગુટાલના ભાવનગર પૂર્વ સાંસદ તેમજ ભારતની આઝાદી માટે લડેલા ક્રાંતિકારી સરદારસિંહ રાણાના પપુત્ર શ્રી રાજેન્દ્રસિંહ રાણા શાળા પરિવારના મહેમાન બન્યા હતા, જેમાં મેડમ ભીખાઈજી કામા દ્વારા સ્ટુડન્ટ ગાર્ડ ફરકાવવામાં આવેલો ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ દર્શન કરાવ્યા હતા। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। વર્ટિકલ હોરિઝોન્ટલ કેવો લઈ લેશે તો બોર્ડ વાળો બોર્ડ ના કે ભાઈ સાહેબ ના ગીત જે છે ને એ બંકિમચંદ્રને ઉતરેલું છે, એમણે લખેલું નથી। કે લખાયું છે, કોણે લખાયું ખબર નહીં। આચાર્ય શ્રી મહેશભાઈ અને જેઓએ આપણને કરીએ તો કોઈને પ્રશ્નોત્તરીમાં કોઈને કંઈ પૂછવું હોય, એકાદો પ્રશ્ન, એકાદ, વધારે નહીં, કેમ ગ્રેજ્યુએશન કરેલું, ઓછામાં ઓછી 6 ભાષા જાણતા હતા। જાય સાહેબ, કારણ કે આપણો મહાવરો નથી, અંગ્રેજી તો બહુ દૂરની વાત થઈ જાય। હવે આ રાસબિહારી બોઝ છે એ ગ્રેજ્યુએટ હતા। બોઝ જે છે એ ત્યાં એમના જે નિશાળમાં ભણતા ને, તમારી જેવડા હતા ત્યારે એમના શિક્ષકોના સંપર્કમાં આવેલા, અને એમના શિક્ષકો જે છે દેવસિંહજી બેઠા છે। ગુજરાતના જેટલા સાંસદો દિલ્હીમાં નમસ્કાર। આજના ખેડા જિલ્લામાં અંગ્રેજી भी બોલે, જેપનીઝ भी બોલે, ચાઇનીઝ भी બોલે અને બાકીની ભાષા ફ્રેન્ચ। વિષય જે છે એ આઝાદીની લડાઈ। તમે લોકોએ વિષ્ણુ પંડ્યાને સાંભળ્યા હશે, એની વાત માંડવું ને તો અહીંયા આપણે મોરારી બાપુની જેમ સપ્તાહ કરવી પડે, એવડા મોટા જીવન છે આ લોકો। પણ આ 5%માં આપણને સમજાવી દીધું, આપણને ભણાવી દીધું કે ભાઈ મારી સાહેબ આ શાળામાં ન હોવા છતાં અવારનવાર આ શાળામાં આવે છે। એવા મહાનુભાવો ઘણા બધા, ઠાકોરભાઈ છે, પટેલિયા સાહેબ આવે છે, દક્ષેશ બ્રહ્મભટ્ટ, બધાને આવકારીએ છીએ। અને ભૂમિકા હતી એટલે ઘણા બધા લોકો સુધી આ સમાચાર પહોંચ્યા, અને આદરણીય બાજપાઈ સાહેબ જે સાહેબ ચરોતરની આ ભૂમિ પર ગુટાલ જેવા અંતરિયાળ ગામડામાં આપ હિન્દુસ્તાનની કલ્પનાનો જે પ્રથમ રાષ્ટ્રધ્વજ અને એમાં સરદારસિંહ રાણા સાહેબ આપના દાદા એમનું જે યોગદાન અને બીજા અન્ય જે ક્રાંતિવીરો એમની જે વાત કરી સાહેબ, આ બાબત સાંપ્રત અને પ્રસ્તુત પેઢી માટે કેટલી જરૂરી બની રહેશે? જે પેઢી પોતાનો ઇતિહાસ ભૂલે એ પેઢીનું કોઈ ભવિષ્ય હોતું નથી। દુનિયા ગમે તે કહેતી હોય, પરંતુ આપણે આપણા પૂર્વજોના કર્મો, એમણે કરેલા કામ, એમણે કરેલા બલિદાનો, એમને પેઢી દર પેઢી જો એની યાદ અને એની માહિતી એ જો
પાસ ઓન ન કરતા રહીએ તો ઇતિહાસ બહુ ઝડપથી લુપ્ત થઈ જતો હોય છે, અને જે પ્રમાણેનું એ વાસ્તવિક જીવન જીવ્યા એ પણ નવી પેઢીને ધ્યાનમાં નથી આવતું. એટલે આજના ટાઈમમાં અને એમાંય આ ટેકનોલોજીના સમયની અંદર આવી બધી વાતો કરવી, આજનો મારો એક અનુભવ રહ્યો છે આટલા વર્ષોનો, કે યંગ જનરેશનમાં ઇતિહાસ પ્રત્યેની જાણવાની ઉત્કંઠા ખૂબ વધી છે, પણ હજુ એક લોટ એવો છે યુવા પેઢીમાં કે એમને ઇતિહાસ જાણીને કરવાનું શું, અને આને ગળે વળગાડીને આપણે ફરવાનું શું કામ. આ પ્રશ્નો એ પેઢીના છે ને વ્યાજબી છે, એમના પ્રશ્નો વ્યાજબી છે, કારણ એમને સાચ અર્થમાં આ શું કામ કરવાનું છે એ વાત પહોંચાડી નથી શકાણી. તો એ ઉદ્દેશ્ય લઈ અને આજની આ કાર્યક્રમની ગોઠવણી થયેલી. સાહેબ, સરદારસિંહ રાણા સાહેબ અને મેડમ ભીખાઈજી કામા આ રાષ્ટ્રધ્વજ સાથેની સુસંગતતાનો સંક્ષિપ્ત એ 1907માં એમણે સ્ટુટગાર્ટ જર્મનીની અંદર એક સમાજવાદી સંમેલન મળેલું, એની અંદર સંમેલને કીધું કે તમારો નેશનલ ફ્લેગ શું છે, એટલે એમણે એક રાતમાં બેસી અને મેડમ કામાના રેશમી વસ્ત્રોમાંથી કલર પસંદ કરી અને હાથે સોય દોરાથી રાત આખી બેસી અને બનાવેલા આ 3 ટાઈપના ધ્વજ હતા. એક આ છે, બીજો એક પૂનાના કેસરીમાં છે, ત્રીજાનો હતો પતો છે નહીં, પણ 3 ડિઝાઇન એમણે બનાવેલી. આપણો પરિચય? પારસ દવે, અહીં સરકારી માધ્યમિક શાળા ગુતાલ ખાતે મદદનીશ શિક્ષક છું, અને છેલ્લા 6 વર્ષથી અમારે ત્યાં વ્યાખ્યાન માળા સ્વરૂપે દર મહિનાના છેલ્લા શનિવારે એક કાર્યક્રમ યોજાય છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ વક્તાઓ, સાહિત્યકારો, ઇતિહાસકારો અને કોઈ પણ તજજ્ઞ અહીં આવી અને અમારા વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે. એ નિમિત્તે આજે અહીં જીવન ઘડતર વ્યાખ્યાન માળાનો 42મો મણકો હતો, જેમાં સરદારસિંહ રાણાના પ્રપૌત્ર ભાવનગરના પૂર્વ MP શ્રી રાજેન્દ્રસિંહ રાણા સાહેબ આવ્યા છે, અને એમણે વિલાયતમાં જે આપણી આઝાદીની ક્રાંતિ થયેલી અને ત્યાં જે આપણા ક્રાંતિકારીઓએ જે પોતાના બલિદાનો આપ્યા એના વિશે બહુ વિસ્તૃત રીતે માહિતી આપી, અને આજનો 42મો મણકો ખૂબ સુખદ રીતે પૂર્ણ થયો. આમાં ખાસ ઉપસ્થિત આપણા સાંસદ સભ્ય શ્રી દેવુસિંહજી ચૌહાણ પણ હાજર રહ્યા અને સુખદ રીતે કાર્યક્રમ પૂર્ણ થયો. હા, એ એમની સાથે 1907માં જે મેડમ ભીખાઈજી કામા દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો, એમની જે 3 ડિઝાઇન હતી એમાંની આ એક ડિઝાઇન આજે અહીં બતાવવામાં આવી, અને લોકો અત્યારે પણ એના દર્શન કરી રહ્યા છે બારે, અને બહુ બધા ભાવુક રીતે આ કાર્યક્રમને માણ્યો.